નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રથયાત્રા સંદર્ભે આઈજીની સમીક્ષા સાથે સૂચના। રથયાત્રાના રૂટની ચકાસણી કરાઈ। 2 ડીવાયએસપી સહિત 1000 થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે। અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભરૂચમાં નગરચર્યા। ગુજરાતની પ્રથમ અને દેશની બીજી પ્રાચીન રથયાત્રા સહિત ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએ રથયાત્રા। ગુજરાતની સૌથી જૂની રથયાત્રાની તડામાર તૈયારીઓ। ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી રથયાત્રા। ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યોએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કોરીની ખાણોના ધારાધોરણ વગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી। તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ આગામી સામાન્ય સભામાં 8 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે જણાવ્યું। અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ। રથયાત્રામાં પધારવા ભક્તોને આમંત્રણ। આવતીકાલે જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળશે। શહેર વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે। ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે આયોજકો સહિત જિલ્લા પોલીસ દ્વારા પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। ત્યારે વડોદરા રેન્જ આઈજીએ પણ ભરૂચમાં આવી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરથી ભોઈ સમાજ ઉપરાંત ઓડિયા સમાજ અને ઇસ્કોન દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટેની તમામ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી છે। તો જિલ્લા પોલીસ દ્વારા પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે, જેની સમીક્ષા તેમજ રૂટ ડોમિનેશન સહિતની વિગતો મેળવવા વડોદરા રેન્જ આઈજી સંદીપસિંઘે ભરૂચની મુલાકાત લીધી હતી। એસપી સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી। તેઓએ 2 ડીવાયએસપી અને 9 પીઆઈ સહિત 1 એસઆરપીની ટુકડી મળી કુલ 1000 થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે તેમ જણાવી સુરક્ષા વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે। જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે। અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે। ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે। એ તમામની આપણે તૈયારી કરી લીધી છે। આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા। તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે। આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે। અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું। આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000 થી ઉપર પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે। એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ। ભરૂચમાં રથયાત્રાનો 250 વર્ષ જૂનો ઇતિહાસ છે। 17મી સદીમાં નર્મદાના કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં સન 1878માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી સતત અહીં ભોઈ સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અમદાવાદની યાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવ્યા હતા। દેશ વિદેશના મોટા મોટા વાહનો અહીં લાંગરતા હતા। ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા હતા અને બપોરના સમય હાલ જ્યાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા। ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા। તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા।
શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય. ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના લોકોએ અહીં મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ઊંચા પ્રકારનો હતો. અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઈ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું. ત્યારથી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે. ભરૂચની ભૃગુ ઋષિની પાવન ભૂમિ ભૃગુ કચ્છ એટલે ભરૂચ શહેર. ભરૂચ શહેરમાં અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર ફુરજા બંદર પર આવેલું છે. ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી અષાઢ સુદ બીજને દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરે છે. સમગ્ર ભરૂચ શહેરમાં રથયાત્રા લઈ જઈએ છીએ અને ભગવાનની અમી દ્રષ્ટિ અને દર્શનનો લાવવામાં આપીએ છીએ. જે લોકો દર્શન લેવા અહીંયા નથી આવી શકતા, અમે ઘર જઈને ભગવાનની અમી દ્રષ્ટિ આપીએ છીએ અને છેલ્લા 200 વર્ષથી આ કામ અમે અવિરત અમારે કરી રહ્યા છીએ. અમારી જે પરંપરા છે, જે છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી છે, એ ચાલી આવી છે અને અમે નિભાવી રહ્યા છીએ અને ખૂબ જ ભાઈચારા વચ્ચે આ રથયાત્રાનું આયોજન થાય છે. અસ્તુ. ભારતમાં જગન્નાથપુરી બાદ ગુજરાતમાં 250 વર્ષ પહેલા ભરૂચના ફુરજા બંદરેથી નીકળેલી પહેલી રથયાત્રા સહિત જિલ્લાની 6 રથયાત્રાને આ વખતે નગરચર્યાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ફુરજા બંદરેથી 250 વર્ષ પહેલા નીકળી હતી. ભરૂચના ખલાસીઓએ જ નહીં, અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે 3 રથ બનાવી આપ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન જગન્નાથની ફુરજા બંદરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી ઐતિહાસિક રથયાત્રા સાથે ઉડિયા સમાજ અને ઇસ્કોન દ્વારા અંકલેશ્વર અને આમોદમાંથી રથયાત્રા આ વખતે નીકળનારી છે. ભરૂચ શહેરની 3, અંકલેશ્વરની 2 અને આમોદની 1 રથયાત્રા આ વખતે પરિભ્રમણ કરશે, જેના પગલે આયોજકો અને ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી તારીખ 8/7/2024 રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવે છે. આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ લેખિતમાં 8 પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનો લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે. તેમણે ચર્ચા માટે 15મા નાણાં પંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે 20% રકમ અને જિલ્લા પંચાયત માટે 10% રકમ આપવામાં આવે છે. તે કયા કારણથી આપવામાં આવે છે અને ક્યાં વપરાય છે? બીજું, ઝઘડિયા તાલુકાના ગામોમાં ગૌચરની જમીન પર કેટલું દબાણ છે? હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે?
ત્રીજું, ઝઘડિયા તાલુકામાં આવેલ સંખ્યાબંધ બ્લેક ટ્રેપ કોરીની ખાણો ધારાધોરણ તથા નિયમો વિરુદ્ધ ધમધમે છે, જેમાં માઇનિંગમાં વોટર લેવલથી વધુ ખોદકામ કરી ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે. આવી કેટલી કોરી છે. ચોથું, ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં અસંખ્ય રેતીની લીઝો આવેલ છે. તે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ધારાધોરણો વિરુદ્ધનું ખનન કરી રેતીની લીઝો ખાલી કરે છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. પાંચમું, ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ સિલિકાનું જીએમડીસી માઇનિંગ કરે છે, જે વોટર લેવલથી વધુ ખોદકામ કરી પર્યાવરણને નુકસાન કરે છે તથા માઇનિંગ કર્યા બાદ જમીન લેવલ કરી પરત આપવાની હોય છે તે આપી છે કે નહીં. છઠ્ઠું, ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોએ ધારાધોરણ મુજબની પૂર્ણ મંજૂરી લીધેલ છે કે નહીં. સાતમું, ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆરડીસીમાં ઉદ્યોગોએ CSR ફંડ તાલુકામાં વિકાસના કામો માટે આપવાના હોય છે. આ CSR ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે. આઠમું, ઝઘડિયા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે નાણાં પંચ, ગુજરાત પેટર્ન એક્ટિવિટી આયોજન મંડળ, તાલુકા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી, DMF ફંડ, બક્ષી પંચ ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, CSR ફંડમાંથી ઘણી ગ્રામ પંચાયતોને વિકાસના કામો આપવામાં આવતા નથી. જેનું કારણ શું ત્યાં માણસો નથી રહેતા? તેની માહિતી આપવા બાબત લેખિતમાં ઝઘડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી તારીખ 8/7/2024ના રોજ યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોની ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે. અંકલેશ્વર ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ નીકળનાર હોવાથી આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે. ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારના આરસામાં મંદિર ખાતે પૂજાપાઠ, હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં સવારના 11 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાજતે ગાજતે ભજન કીર્તન સાથે મંદિર ખાતેથી નીકળશે અને ભરૂચી નાકાથી ચૌટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને સાંજે 6 કલાકે જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે અને રમણમૂળજી વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. 6 જુલાઈના રોજ સવારે 11 કલાકે મીડિયાના મારફતે ભક્તોને જગન્નાથ ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બપોરના 2 કલાકે ભજનનું આયોજન રાખવામાં આવેલું છે. ત્યારબાદ 4 કલાકે મામાન ત્યાંથી મોસાળું જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે 7/7/2024ના સવારના 8 કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન, 11:30 કલાકે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા, ચૌટા બજાર, પંચાયતી બજાર, હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6:30 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી પત્યા બાદ શ્રી રમણમૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે. આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. ભરૂચમાં અષાઢી બીજની ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેના ભાગરૂપે પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી નીકળી ફુરજા, કતુ બજારથી લલ્લુભાઈ ચકલા થઈ હાથીખાના બજારથી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં DYSP, A ડિવિઝન, B ડિવિઝન, SOG, LIB અને LCBના અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ બાબતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાબા પોઈન્ટ સહિત ભરૂચ અંકલેશ્વરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લામાંથી અસામાજિક તત્વોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સાથે સાથે પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી
જે કંઈ કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે. રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે. જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે. અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ, દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈ પણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા, એની ખાસ કાળજી અમે રાખવાના છીએ. એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતા કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું. છેલ્લા 2 દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે. આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે. નર્મદા જિલ્લામાં લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન દ્વારા ઠગાઈ કરવાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ હવે ગઠિયાઓ ફોન કરીને નહીં પરંતુ તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરીને તમને હજારો રૂપિયાનો ચૂનો લગાડી શકે છે. આ ઠગ ટોળકીએ કેવી ટ્રીક અપનાવી જોઈએ આ અહેવાલમાં. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વડોદરા હાઈવે પર નવાપુરા ગામ નજીક પેટ્રોલ પંપ પર બપોરના સમયે સિલ્વર કલરની નંબર વગર અને કાળા કાચ ધરાવતી કાર આવે છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલિંગનું કામ કરતા કર્મચારીને ગાડીમાં બેઠેલો વ્યક્તિ બોલાવે છે અને એવું કહે છે કે મારે મજૂરોને મજૂરી ચૂકવવાની હોવાથી મારે કેશ પૈસાની જરૂર છે. જો તમે મને કેશ આપો તો હું તમને ગૂગલ પે કરી આપું છું. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ કરતા પ્રિતેશ તડવી આ વ્યક્તિને એવું કહે છે કે તમે પેટ્રોલ પંપના સ્કેનર ઉપર પૈસા નાખી દો, હું તમને રોકડા પૈસા આપું છું. ત્યારે ગાડીમાં બેઠેલી વ્યક્તિ પોતાના ગૂગલ પે દ્વારા સ્કેનર ઉપર પૈસા નાખવાનો ખોટો પ્રયાસ કરે છે. તેવું નાટક કર્યા બાદ એવું કહે છે કે પેટ્રોલ પંપના સ્કેનરમાં પૈસા જતા નથી, હું તમને તમારા પર્સનલ ગૂગલ પે પર પૈસા નાખી આપું છું. ત્યારે પેટ્રોલ ભરનાર પ્રિતેશ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાનો નંબર આપે છે, જેથી ગાડીમાં બેઠેલો વ્યક્તિ 18,000 રૂપિયા ગૂગલ પે દ્વારા તેના ખાતામાં જમા થઈ ગયા છે તેવો બ્લુ ટીક વાળો મેસેજ તેને બતાવે છે. પરંતુ પ્રિતેશભાઈનો મોબાઈલ પેટ્રોલ પંપની કેબિનમાં ચાર્જિંગમાં મૂકેલો છે, જેથી પ્રિતેશભાઈ ચેક કરવા માટે જાય તે પહેલા આ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પ્રિતેશભાઈએ 18,000 રૂપિયા હાથમાં આપી દે છે અને પોતાનો ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ચેક કરવા જાય છે. ત્યાં સુધીમાં ગાડીવાળો વ્યક્તિ પોતાની ગાડી ત્યાંથી લઈને ફરાર થઈ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક દ્વારા વધુ એક શિકાર તિલકવાડા 4 રસ્તા ખાતે પણ કરવામાં આવ્યો હતો. ગોપાલ નમકીનું ટેમ્પો લઈ માલ આપી રહેલા મુકેશ તડવી પાસે આ સ્વિફ્ટ કારનો ચાલક કાર લઈને પહોંચે છે અને રોકડાની જરૂર છે એટલે તમે મને કેશ આપો તો હું તમને ગૂગલ પે કરી આપું, આમ કહી તેમની પાસે પણ 15,000 લઈને રફુ ચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી તેમજ ગાડીના કાચ કાળા હોવાથી આ ગાડી ચાલક કોણ છે, ક્યાંનો છે એની કોઈ ખબર નથી પડી. ગાડીમાં બેઠેલા વ્યક્તિએ કાળા કલરનું શર્ટ પહેરેલો છે, હાથમાં એપલ કંપનીની વોચ છે અને હાથમાં એપલ આઈફોન પણ છે. ગાડી પર કોઈ પણ પ્રકારનું લખાણ ન હતું અને ગાડીની આગળ પાછળ નંબર ન હતા અને ગાડીના કાચ એકદમ કાળા હતા, જેથી કરીને બહારથી અંદર જોઈ શકાતું પણ ન હતું. ત્યારે તિલકવાડા પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી 4 રસ્તા નજીક ગત રાત્રિએ ઝઘડિયા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ પર દિશાસૂચક બોર્ડના અભાવે સીધી ડિવાઈડર ઉપર ચડી ગઈ, પરંતુ સદનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવાથી આ માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે અને માર્ગ પર દિશાસૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગૂંચવાય છે. સ્ટેટ હાઈવે પર ડિવાઈડર બનાવાયા છે, પરંતુ કોઈ પણ જાતના સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા નથી, જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા દિશાસૂચક બોર્ડ લગાવે એવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ તોડવાની કામગીરી દરમિયાન છાજલી નીચે ધરાશાય થતા ગભરાટ પ્રસરી ગયો હતો.
ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોય તેને ઉપરથી ઉતારવાનું કામ ચાલુ હોય છતાં પણ વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ હોય જીવના જોખમે વેપારીઓ ધંધો કરી રહ્યા છે, જેનો ભોગ ગ્રાહકો પણ ગમે ત્યારે બની શકે છે. હાલ પણ જર્જરિત ભાગ ઉતારવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલુ છે. તે દરમિયાન ગતરોજ ઉપરથી છાજલીનો ભાગ પડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય માટે તંત્ર આવશ્યક પગલાં ભરે તે જરૂરી છે. ભરૂચની રેલવે કોલોનીમાં પત્નીએ આપઘાત કરી લીધા બાદ પતિએ પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. અનૈતિક સંબંધોમાં એક સાથે 3 જણનો ભોગ લેવાઈ જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાયેલ છે. રેલવે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પત્ની ત્રુપલ મકવાણાનો મૃતદેહ પંખા સાથે લટકતો અને વિહાનનો મૃતદેહ પલંગ પરથી મળ્યો હતો. વિહાન સહિત ત્રણેયનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં વિહાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવતા મૃતક જતીન મકવાણા સામે ભરૂચ રેલવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ત્રુપલ મકવાણાએ જાતે જ ફંદો બનાવી આપઘાત કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. બીજી બાજુ પરિવારે ખાવામાં ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરતા વિહાનના વિસેરાના નમૂના પણ લેવાયા છે. આ ગમગીની ભરી ઘટનામાં ત્રણેય મૃતદેહોને પરિવારજનો તેમના વતનમાં લઈ ગયા હતા અને ભારે હૈયે તમામની અંતિમ વિધિ કરી હતી. આ તરફ પોલીસને ટોસનો ધમધમાટ પણ ચાલુ છે, જેમાં રેલવેના એન્જિનિયર તથા પત્ની અને બાળકના મોતની ઘટનામાં ભરૂચ રેલવે પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તપાસ હાથ કરી રહી છે. મૃતક જતીનના પિતા જાદવભાઈ પોતાની પુત્રવધુ ત્રુપલને વસ્ત્રાલમાં રહેતા જીમ ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો હોવાથી આ ઘટના બની હોવાની ફરિયાદ પોલીસમાં આપી છે. તેમની ફરિયાદના આધારે હવે પોલીસે રાજા શેખને પૂછપરછ માટે બોલાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદની ક્ષમા ચોકડી પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા તે તરફડિયા મારતું રોડની સાઈડમાં પડ્યું હતું, જેની સારવાર જીવદયા પ્રેમીઓએ કરી હતી. જીવદયા કાર્યકર ગિરીશ માછીને ટેલિફોનિક જાણ થતાં તેઓ તુરંત પોતાના કાર્યકરો સાથે ક્ષમા ચોકડી પહોંચી ગયા હતા અને ગૌવંશને જોતા તેના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને પગનું હાડકું પણ બહાર નીકળી ગયું હતું. પોતાના પ્રયાસો થકી ગૌવંશને ઊભું કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ ગૌવંશને વધુ ઈજા થતાં પ્રયાસો નિષ્ફળ ગયા હતા, જેથી તેઓએ પશુપાલકોની ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ કોઈ પશુપાલક નહીં આવતા આખરે જીવદયા કાર્યકરોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી ગૌવંશને પોતાના ખર્ચે મિયાગામ કરજણ ખાતે આવેલ પાંજરાપોળમાં સારવાર માટે લઈ ગયા હતા. અમને જાણ કરવામાં આવી કે આમોદ શહેરની અંદર સમા હોટલની બિલકુલ સામે રોડના કિનારા પર એક અજાણ્યા વાહને એક મૂંગા જાનવર પાછા દાને ટક્કર મારીને જતું રહ્યું. એ સ્થળ ઉપર અમે તાત્કાલિક પહોંચીને અમે જાણ કરતા એ વાછડાનો એક પગનું હાડકું તૂટી ગયું છે, પગ તૂટી ગયો. અમે પશુપાલકોને ફોન કરતા અમે એમને જાણ કરી, છતાં પણ આ 1 કલાકનો સમય વીતી ગયો છે. અત્યાર સુધી પણ કોઈ પણ પશુપાલક આ જગ્યા પર આવ્યા નથી, જેથી અમે આ વાછરડાને કરજણ મિયાગામ ગૌશાળાની અંદર અમે સારવાર માટે ખસેડી. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તમામ તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મળીને 3 સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે 1.5 કલાકે આ રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ પ્રભુ નિજ મંદિરે પરત ફરશે, જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રોડ પર કાદવ કીચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ પર સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કીચડ રોડ પર આવી ગયો છે, જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. રથયાત્રાના પર્વને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષનો રથયાત્રા આષાઢી બીજના 7 જુલાઈ 2024 રવિવાર દિવસે
1:30 વાગે આપણી જગન્નાથ મંદિર આશ્રય સોસાયટી પાસેથી भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान का साथ रथ दर वर्षे આપણે જૂના રૂટ પ્રમાણે સરકારશ્રી પાસેથી પરમિશન મળી ગયું છે। આ રથ 1:30 વાગે આ જલારામ સોસાયટી, સર્વોદય, આપના ઘર, અમીધારા, નંદેલાવ રોડ, વીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શક્તિનાથ જશે। શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના 4:30-5 વાગે દરમિયાન। ત્યાંથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે। સાંજે 7 વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલ છે। જગન્નાથ સેવા સમિતિ તથા ઉત્કળ ઓડિશા સમાજ તરફથી આપ સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। બધા ભક્ત તે દિવસ આવીને જગન્નાથ ભગવાનનું મહાપ્રસાદ લેવાનું અવશ્ય આવજો। ફરીથી હું ટ્રસ્ટી પી.કે. બિસ્વાલ આપ સૌનું હાર્દિક આમંત્રણ આપું છું। જય જગન્નાથ, જય જગન્નાથ। શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા સંચાલિત MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ BCA અને MSc CA કોર્સ ઓફર કરતી VNSGU અને AICTE સાથે સંલગ્ન ધરાવતી અગ્રણી કોલેજ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આવકારવા માટે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે આયોજિત ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને તેમના નવા શૈક્ષણિક વાતાવરણ અને ભૂમિકામાં સંક્રમણમાં મદદ કરવા અને MKICSને સમર્થન આપે છે તે મૂલ્યો સાથે અપેક્ષાઓને પૂરી કરવામાં મદદ કરવા માટે પરિકલ્પના કરવામાં આવી હતી। ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાગીન પટેલે તેમના વક્તવ્યમાં આરટીના વ્યાપ, સફળતા તરફનો માર્ગ, નિષ્ફળતામાંથી કેવી રીતે શીખવું વગેરે વિશે વાત કરી વિદ્યાર્થીઓને કેમ્પસ અને કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલેજમાં અભ્યાસ ઉપરાંત બીજી કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે સોફ્ટ સ્કિલ, ટેકનિકલ સ્કિલ વગેરે વિશે પરિચય આપવામાં આવ્યો હતો। તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે પણ નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। મને આશા છે તમે આ BCA કોર્સ કર્યા પછી અને જે કોર્સની અંદર ટેકનોલોજી અને ટેકનોલોજી સ્કિલ શીખ્યા પછી તમે તમારું જીવન આગળ બહુ સારી રીતે આગળ લઈ જઈ શકો। આઈ હોપ કે યુ વિલ એબલ ટુ ગેટ ધ નોલેજ, યુ વિલ વર્ક હાર્ડ and try to compete with the outside world in terms of technological skill. You have chosen a path that will shape your future with hard work and determination. This institute consists of great faculty members and teachers who will provide you with immense support and will show you the right path. Our institute also provides us with great opportunities by conducting competitions like Solomon IT seminars, orientation programs, etc. I am grateful for studying in MKICS with brilliant teachers and mentors who are helping me in my stream and to also to overcome any obstacles. The labs and libraries are well equipped with latest books, softwares and technology for students. તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ગુજરાતની મેડિકલ કોલેજોમાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે। આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરવું દુષ્કર થઈ પડ્યું છે। ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કથળી કે પછી અભ્યાસકાળ દરમિયાન તેને માથે થઈ ગયેલ આર્થિક ભોજને લઈ વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર ભારે પડે છે। આ ફી વધારો તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। 30 વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય, કેન્દ્રમાં, સેન્ટ્રલમાં
રાજ્યમાં દરેક જગ્યાએ જ્યારે ભાજપ સરકાર રાજ કરી રહી છે ત્યારે શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવાની જગ્યાએ આ લોકો કઈ રીતે વાલીઓને લૂંટવા, કઈ રીતે લોકોને શિક્ષણથી વંચિત રાખવા એના નવા નવા કારસા અપનાવી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી નહીં ચલવી રહે. આજે આપણે સૌએ જોયું કે મોટાભાગના જેટલા પણ સ્ટુડન્ટ છે એ તમામ લોકો આજે બહાર જવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ જે ફીના વધારા જે ચાલી રહ્યા છે, તાજેતરમાં જ મેડિકલ સાયન્સની અંદર આજે આ લોકોએ 67% લઈ અને 83% સુધીનો જે ઘરકામ વધારો કરવાની જે શરૂઆત કરી છે એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી શિક્ષણની અંદર નવી ક્રાંતિ લાવવા માંગે છે, જેથી કરી આ જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશે એવી આપસી મીડિયાના માધ્યમથી આ સરકારને જણાવવા માંગીએ છીએ. સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની પ્રીતમનગર સોસાયટીમાં આવેલ નવજીવન સ્કૂલના પ્રાંગણમાં સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં નવજીવન સ્કૂલના પ્રિન્સિપલ કીર્તિબેન જોશીના સહકારથી સંસ્થાની બહેનોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી અને કમિટીની બહેનોએ ઉપસ્થિત રહી આસોપાલવ, પીપળો, બદામ જેવા વૃક્ષોનું રોપણ કરી વધુ વૃક્ષો વાવો અને તંદુરસ્તી લાવવાનો સૂત્રનો સંદેશ આપ્યો હતો. વર્ષ 2025ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે. શિક્ષણ બોર્ડે 2024-25ના પ્રસિદ્ધ કરેલા કેલેન્ડર મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. અત્યાર સુધી ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થતી હતી. વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. બીજું સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. ઉનાળુ વેકેશન 5 મે થી 8 જૂન સુધીનું રહેશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રથયાત્રા સંદર્ભે આઈજીની સમીક્ષા સાથે સૂચના. રથયાત્રાના રૂટની ચકાસણી કરાઈ. 2 ડીવાયએસપી સહિત 1000થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભરૂચમાં નગરચર્યા. ગુજરાતની પ્રથમ અને દેશની બીજી પ્રાચીન રથયાત્રા સહિત ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએ રથયાત્રા. ગુજરાતની સૌથી જૂની રથયાત્રાની તડામાર તૈયારીઓ. ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી રથયાત્રા. ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યોએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કોરીની ખાણોના ધારાધોરણ વગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી. તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ આગામી સામાન્ય સભામાં 8 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે જણાવ્યું. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ. રથયાત્રામાં પધારવા ભક્તોને આમંત્રણ. આવતીકાલે જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળશે. શહેર વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.